નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝને. હું છું માસુમ. નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. સુરતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે તેમની કંપની ઝેનિટેક્સના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને સતત ત્રીજી વખત ગોલ્ડન ટ્રોફી મળી છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. અત્યાર સુધીમાં 7 અર્બન ફોરેસ્ટ વિકસાવનાર વિરલ દેસાઈએ આ સન્માનને પ્રકૃતિ પ્રત્યેના પોતાના સંકલ્પની જીત ગણાવી હતી. હા, 14 ડિસેમ્બરે અમને નેશનલ એનર્જી કન્ઝર્વેશન જે નેશનલ એનર્જી કન્ઝર્વેશન દિવસ છે એ વખતે વિજ્ઞાન ભવનમાં ખાસ કરીને નેશનલ એનર્જી કન્ઝર્વેશન ફર્સ્ટ પ્રાઇઝ ગોલ્ડન ટ્રોફી ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર મળ્યો છે. અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે આ ત્રીજી વાર લગાતાર ગોલ્ડન ટ્રોફી મળી છે. 2019, 2022 અને 2025 એમ કરીને ત્રીજી વાર છે. એટલે અમારા માટે બહુ જ મોટી વાત છે, હિસ્ટોરિક છે. આ ખાસ કરીને બહુ જ વધારે ખુશી છે કારણ કે મોટા જે ઉદ્યોગ છે, ગ્લોબલ કોર્પોરેટ્સ છે કે મોટા જે એકદમ મોટા કોંગ્લોમરેટ્સ જે છે એ લોકોને આ અવોર્ડથી એનાયત કરવામાં આવે છે. ખાસ કરીને તો એ લોકો વચ્ચે જઈને અમે ઇન્સ્પાયર ફીલ કરીએ છીએ કે આ રીતનું અમને પણ અચીવમેન્ટ મળ્યું છે. ખાસ કરીને ગુજરાત સરકારને જે વખતે અમે ફર્સ્ટ ટાઈમ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે અમને અવોર્ડ મળ્યો હતો બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર એનર્જી કન્ઝર્વેશન ને એને માટે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનનો અવોર્ડ મળ્યો હતો. એના પછી ગુજરાત અમે નોમિનેટ કર્યું હતું આગળ. અને આ એવું કહી શકાય કે એનર્જી કન્ઝર્વેશન અવોર્ડ જે છે એ સૌથી પ્રેસ્ટિજિયસ ટોપ મોસ્ટ રેકોગ્નાઇઝડ અવોર્ડ છે. એટલે એક વાર મળે એ બહુ મોટી વાત છે. ગોલ્ડન ટ્રોફી 3 વાર મળવી એ જ બહુ જ એટલે હિસ્ટોરિક છે. બીજી વસ્તુ એ છે કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એ 3 પ્રકારે, એક ઇલેક્ટ્રિસિટી એટલે અમારી આખી વિન્ડ મિલથી અમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે, અમારી ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ છે ઝેનિટેક્સના નામથી, એટલે આખી પવનચક્કીથી ચાલે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે. અને બીજું ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી સેવિંગ, પછી સ્ટીમ એટલે બોઇલરમાં સ્ટીમ સેવિંગ એટલે કોલસો આપણે બચત કર્યો તે, અને પાણી, એમ કરીને 3 સેક્ટરમાં ડોક્યુમેન્ટેશન થાય. અને એ ડોક્યુમેન્ટેશનમાં 3 વર્ષ લગીને લગાતાર ડોક્યુમેન્ટેશન થાય અને પછી એને રિવ્યુ કરવામાં આવે છે. જુદા જુદા કન્ટ્રીના હિસ્સામાંથી કે જેમ કે ઈસ્ટ, નોર્થ, સાઉથ બધી જગ્યાએથી ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કરે છે. એક સાથે ત્યાં એમાંથી મિનિસ્ટ્રીમાંથી માણસો આવે, એ લોકો જોઈ છે અને પછી એ રિવ્યુ થાય છે અને મિનિસ્ટર એની ઉપર સાઇન કરે છે. એટલે પ્રોસેસ બહુ જ અઘરી અને બહુ જ એ છે, ટફ છે. બટ વી આર અગેન વેરી બ્લેસ્ડ કે એક નાની ઇન્ડસ્ટ્રી તરીકે આ સપના જેવું લાગે છે કે આ વસ્તુ થઈ શકે છે, અમારા માટે પોસિબલ થઈ છે. અને ખૂબ જ ઇન્સ્પાયર્ડ છું, વેરી હમ્બલ્ડ, ઓનર્ડ, અને હૃદયથી આભાર માનવા માંગુ છું ખાસ કરીને સરકારશ્રીનો, કે જે લોકોએ જેઓએ અમને મોટિવેટ કર્યા હતા. અને ખાસ કરીને એ વખતના સીએમ નરેન્દ્ર મોદીજી હતા. તો એ વાઇબ્રન્ટ ગુજરાતથી અમારી આખી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને હમણાં આ 3 વાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન મળ્યો છે. એટલે ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયાનું સપનું એ કરીએ છીએ. અને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન ને ક્લાઇમેટ ચેન્જ ના હેઠળ 6 લાખથી વધારે વૃક્ષો પણ રોપ્યા છે. એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને કરતા રહીશું વધારે કામ. થેન્ક યુ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરાવવાના બહાને બોલાવી પ્રીત નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે 11 જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી છે અને ઘટના સ્થળે તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. મુગલીસરા ફાયર સ્ટેશન ખાતે એક હોટલના ફાયર એનઓસી મેળવવા માટે તેમની આ રકમની માંગણી કરી હતી. ફરિયાદીની મૂંઝવણને પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને ઓફિસરને તેમની ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા હતા. બોટાદ
પોલીસે મોચીપરા વિસ્તારમાં સોનલબેન નામની મહિલા પર છરી વડે હુમલો કરનાર કુખ્યાત આરોપી મહેશ વાટુકિયાની ધરપકડ કરી છે. અગાઉ પોલીસમાં કરેલી અરજીની અદાવત રાખીને આરોપીએ આ હુમલો કર્યો હતો, જેમાં મહિલા અને તેનો પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તેમજ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જાહેરમાં ઉઠક બેઠક કરાવી લોકોની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. નોંધનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ 18 ગુના નોંધાયેલા છે અને તેને હદપારીના નિયમનો ભંગ કરીને આ ગુનો આચર્યો હતો. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે સોનલબેન સાબડિયા, તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદમાં તેમના દ્વારા એવી હકીકત આપવામાં આવી હતી કે આ જે કામનો આરોપી છે મહેશભાઈ ચોરુભાઈ વાટકિયા, તે છરી લઈ અને તેમના ઘરે આવી અને તેમનો દરવાજો ખખડાવી અને તેમના ઉપર હુમલો કરેલો હતો. આથી તેમાં તેમના પરિવારને ઈજા પણ થયેલી હતી. આથી આ આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડી અને બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય આ જે આરોપી છે તે આરોપીના ઘરની ઝડપી તથા તેના અન્ય ગુનાહિત ઇતિહાસની તપાસ છે તે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવું પણ અમારા ધ્યાને આવેલું હતું. આથી આ આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે ભૂતકાળમાં તેના વિરુદ્ધમાં હદપારી જેવા પગલાં પણ ભરવામાં આવેલા હતા અને હાલમાં જ 3 માસ માટે તે હદપાર પણ થયેલો હતો. તેમાંથી પાછો આવી અને આ ગુના આચરેલા છે. આથી આ બાબતે પણ તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. બનાવ બનવા પાછળ તેઓ બંને જે છે તે લોકો સાથે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તે નશાની હાલતમાં હોય તેવું પણ જાણમાં આવ્યું હતું. આથી તે બાબતે પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે તપાસ ચલાવી રહેલ છે. તેઓ આજુબાજુમાં રહે છે તે અંગે હાલમાં તપાસ ચાલુ છે. બોટાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર RSCની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ નિમિત્તે પ્રશાસન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં શિક્ષણ, કૃષિ અને પંચાયત જેવા વિવિધ વિભાગો દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામ્ય સ્તર સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો હતો. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.